ખેડૂત મિત્રો, આજે તારીખ 24/2/2026ના રોજ એનસીડેક્સ ઉપરના કપાસ અને કપાસિયા ખોળના વાયદા તેમજ ન્યૂયોર્ક કોટન વાયદામાં ખૂબ સારી રિકવરી જોવા મળી છે. તેની વાત આપણે પછી કરશું. સૌપ્રથમ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ 24/2/2026ના રોજ કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ: વડાલી 1665, માણાવદર 1665, બોટાદ 1650, વિસનગર 1650, ઉનાવા 1634, હળવદ 1621, વાંકાનેર 1581, ધ્રોલ 1544, બગસરા 1586, બાબરા 1628, મોરબી 1600, રાજકોટ 1600, અમરેલી 1625, વિજાપુર 1648, કડી 1570, જામનગર 1585, ભાવનગર 1570, જસદણ 1605, ગોંડલ 1571, જામજોધપુર 1620, ખાંભા 1581, સાવરકુંડલા 1601, હિંમતનગર 1576, જેતપુર 1599, ધ્રોલ 1544, કાલાવડ 1570. ખેડૂત મિત્રો, અત્યારે 5:25 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે 2026નો 0.46 જેટલો વધીને 65.60 સેન્ટની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે. અને આપણો એનસીડેક્સ ઉપરનો કોકુડકલ, જેને આપણે કપાસિયા ખોળના વાયદા તરીકે અથવા કોટન સીડ ઓઇલ કેકના નામથી પણ ઓળખીએ છીએ, તેનો માર્ચ 2026નો વાયદો ₹2 જેટલો ઘટીને 3,322 અને એપ્રિલ 2026નો કપાસિયા ખોળનો વાયદો ₹5 જેટલો વધીને 3,351ની આસપાસ બંધ આવ્યો છે. અને આપણો એનસીડેક્સ ઉપરનો કપાસનો એપ્રિલ 2026નો વાયદો 1538ની આસપાસ નથી ઘટ્યો કે નથી વધ્યો, સ્થિર 1538ની સપાટીએ બંધ આવેલો છે. કપાસિયા ખોળના વાયદા વધતા હાજર બજારમાં કરંટ જોવા મળ્યો છે, જેના ભાવ બ્રાન્ડના 2250થી 2400 સુધી 60 કિલોવાળી ભરતીવાળી કપાસિયા ખોળની જે ગુણી આવે છે તેનો ભાવ છે તે ઘણા બધા વિસ્તારમાં બોલાઈ ગયો છે. કપાસિયા વોશ 1280ની આસપાસ અત્યારે ચાલી રહ્યું છે. કપાસિયાના 20 કિલોના ભાવ 810થી 840 સુધી અલગ અલગ ક્વોલિટી પ્રમાણે બોલાઈ રહ્યા છે. શંકર રૂની ગાંસડીના ભાવ આપણે જોઈએ તો 54,000થી 54,200ની આસપાસ ચાલી રહ્યા છે. કપાસિયાના ભાવ જળવાતા કપાસમાં મજબૂતીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ 1400થી લઈને 1575 સુધી ઘણા બધા વિસ્તારોમાં કપાસના ભાવ છે તે 20 કિલોનો ઊંચામાં ઊંચો સારી ક્વોલિટીવાળો કપાસ હોય તો ગામડે બેઠા બોલાઈ રહ્યા છે. કપાસમાં અત્યારે એવી હવા ફેલાઈ રહી છે કે જે કપાસ બજારને રિકવરી પ્રાપ્ત કરવા માટે થોડો ઘણો ટેકો પૂરો પડી શકે. એક તો કપાસિયાના ભાવ નથી ઘટતા, કપાસિયાનો મજબૂત સપોર્ટ કપાસિયા ખોળને મળેલો છે અને કપાસિયા વોશ જે 1280ની આસપાસ મજબૂતીની સાથે ટકેલું છે. બીજી હવા કપાસ બજારમાં એવી ચાલી રહી છે કે આવનારી ચોમાસુ ઋતુમાં ભારતમાં કપાસનો વાવેતર વિસ્તાર ઘણો બધો ઘટશે. હવે ખેડૂત મિત્રો, મોટા વેપારીઓ હોય, સ્ટોકિસ્ટો હોય, તેને ખ્યાલ આવી જાય અને છેલ્લા 3-4 વર્ષથી કપાસ બજાર મંદીમાં છે, એટલે મોટાભાગના ખેડૂત મિત્રો કપાસના પાકથી કંટાળી ગયા છે. એટલે આવનારી ચોમાસુ ઋતુમાં ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મગફળીના વાવેતરની સાથે આંતરપાક તરીકે તુવેર અને અમુક વિસ્તારોમાં સ્પેશિયલ તુવેરના પાક ઉપર ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે અમારે પસંદગી ઉતારવી છે. તો કપાસના વિકલ્પ તરીકે અમુક જગ્યાએ તુવેરનો પાક કદાચ હરીફાઈ કરશે તેવું આપણને ખેડૂત મિત્રોની કોમેન્ટને આધારે જાણવા મળી રહ્યું છે. અને ફોન દ્વારા પણ ઘણા બધા ખેડૂત મિત્રો અમને કહી રહ્યા છે કે પરાશરાભાઈ, અમારે પણ કપાસનું વાવેતર ઘટાડી દેવું છે. બીજું કે કપાસના વાવેતરને ટક્કર આપે તેવો શાકભાજીનો પાક કે જે આપણે મરચીનો પાક ગણીએ છીએ. આવનારી ચોમાસુ ઋતુમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે લાલ સૂકા મરચાંનો ભાવ છે તે આસમાને છે. કદાચ ખેડૂત મિત્રો સૂકા મરચાંની
એ તેજીની બજારથી આકર્ષાઈને ચોમાસું પાક તરીકે મરચીની ખેતી પણ થોડા ઘણા કપાસ વાવેતર ઘટાડીને કદાચ કરશે તેવું અમને મરચીના સૂકા ભાવ અત્યારે આસમાને હોવાથી અમને એવું લાગી રહ્યું છે કે મરચીના જે બેલ્ટ વિસ્તારો છે ત્યાં તો મરચીનું વાવેતર ઘણા બધા ખેડૂત મિત્રો છે તે રોગજીવાતના પ્રશ્નોને લીધે ઘટાડી રહ્યા છે, પરંતુ નવા ખેડૂતો મરચીની ખેતીમાં પણ નસીબ અજમાવશે કારણ કે ઊંચા ભાવ છે તે જોઈને. તો આવી રીતે ઘણા બધા કારણો છે તે આવતા વર્ષે કપાસના વાવેતરમાં ઘણો બધો ફટકો પાડશે તેવું દેખાઈ રહ્યું છે. કપાસમાં અંદાજ જે આપણે અત્યારે જાણી રહ્યા છીએ કે ભારતમાં 317 લાખ ગાંસડીની આસપાસ રૂનું ઉત્પાદન મળશે, પરંતુ અત્યારે કપાસની આવકો જોતાં આપણને એવું નથી દેખાતું કે કદાચ આ ટાર્ગેટ જે અંદાજ મુકાયેલો છે તે અંદાજની આસપાસ કદાચ ભારતમાં રૂનું ઉત્પાદન થાય, કારણ કે અત્યારે ઘણી બધી ઘટ છે તે જોવા મળી રહી છે, એટલે જ આપણે વિદેશથી રૂની આયાત કરી હોય તેવું માનીએ છીએ. બીજું કે કદાચ ધાણા અને જીરુંની બજાર આ વર્ષે ખૂબ સારી એવી ચમકશે, તો આને લીધે પણ ખેડૂત મિત્રો ટૂંકા ગાળાના પાકો ઉપર પસંદગી ઉતારશે, જેમ કે સોયાબીન અને મગફળી. ઉત્તર ગુજરાતમાં સોયાબીનના વાવેતરનો દબદબો પણ વધતો જાય છે, સાથે સાથે મગફળીનો ક્રેઝ પણ ઘણો બધો છે, કારણ કે મરચીમાં 4 મહિનામાં મરચી અને સોયાબીનમાં જમીન ખુલ્લી થઈ જાય છે અને ઉત્પાદન પણ ખૂબ સારું આવી જાય છે. એટલે કદાચ મગફળી અને સોયાબીન ટૂંકા ગાળાના પાકો તરીકે ચોમાસું પાકમાં કપાસને ખૂબ મોટી ટક્કર આપે તેવું ચિત્ર અત્યારે આપણને જાણવા મળી રહ્યું છે, કારણ કે સોયાબીનમાં ખર્ચો નથી અને તુવેરમાં પણ એટલો બધો ખર્ચ નથી, પરંતુ તુવેર લાંબા ગાળાનો પાક છે, પરંતુ મગફળીમાં આંતરપાક તરીકે વાવીને ખેડૂત મિત્રો વધારાની પૂરક કમાણી તુવેરના પાક દ્વારા કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે અત્યારે આપણને દેખાઈ રહી છે. અને આ બધા કારણોને લીધે કપાસના વાવેતર વિસ્તારમાં સમગ્ર વિશ્વમાં મોટો ખાંચો પડે તેવું અત્યારે લાગી રહ્યું હોય. વિદેશી બજાર પણ અત્યારે હકારાત્મક પોઝિટિવ ટ્રેન્ડ દર્શાવી રહી છે, જેમાં આપણે જોઈએ તો ન્યૂયોર્ક કોટન વાયદો અત્યારે 65 સેન્ટની ઉપરની સપાટીએ ચાલી રહ્યો છે. તે મજબૂત રીતે ટકી જાય તો કપાસના ભાવમાં ખૂબ સારામાં સારી રિકવરી આવનારા સમયમાં જોવા મળે. ગામડે બેઠા કપાસનો સ્ટોક ખેડૂત મિત્રો પાસે જૂજ માત્રામાં જ બચ્યો છે. મોટાભાગના ખેડૂત મિત્રોએ કપાસ વેચી નાખ્યો છે. તેનો સીધો જ પુરાવો આપણને માર્કેટિંગ યાર્ડની આવકોમાં જોવા મળી રહ્યો છે. માર્કેટિંગ યાર્ડની આવકોમાં કપાસમાં નોંધપાત્ર ઘટાડો ગુજરાતના અનેક સેન્ટરોમાં થઈ રહ્યો છે. અંદાજે અમે જાણીએ છીએ ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં 40,000થી 50,000 મણની આસપાસ કપાસની આવકો પહોંચી ગઈ છે, જે તળિયાની સપાટીએ આપણે ગણી શકીએ છીએ. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય અને ગામડે તમારે ત્યાં કેવા ભાવ બોલાય છે તેની સમગ્ર માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.